તો આ તરફ રાજ્યમાં ભારે વરસાદને લઈને 564 રોડ રસ્તા પર વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે। તેની સાથોસાથ 16 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના 522 રોડ રસ્તા પણ હાલ બંધ છે। રાજ્યના અન્ય વિભાગ હેઠળના 26 રસ્તા પર વાહન વ્યવહારની અવરજવર હાલ તો બંધ છે। પોરબંદર જિલ્લામાં સૌથી વધુ હાલ રસ્તાઓ પ્રભાવિત થયા છે અને પોરબંદર જિલ્લાના 95 રસ્તા હાલ અવરજવર માટે બંધ છે। આ તરફ સુરત જિલ્લામાં 90 રોડ રસ્તા, તાપીમાં 75 રોડ રસ્તા પર આવન જાવન ઠપ છે। જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો અહીં 66 જેટલા રોડ પ્રભાવિત થયા છે। નવસારી જિલ્લાના 63 જેટલા રોડ હાલ તો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। તેની સાથોસાથ ભરૂચ જિલ્લામાં 45, વલસાડ જિલ્લામાં 39 રોડ પર ટ્રાફિક ઠપ છે। કચ્છ જિલ્લાના 29 રોડ રસ્તા પર વાહન વ્યવહાર ખોરવાઈ ચૂક્યો છે। ભારે વરસાદ રાજ્યભરમાં વરસ્યો અને તેના કારણે હાલ તો અનેક રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જેને લઈને વાહન વ્યવહાર ઠપ થયો છે। ભારે વરસાદને લઈને 564 રોડ રસ્તા પ્રભાવિત થયા છે અને તેના કારણે અહીં હાલ બંધ કરી દેવામાં આવ્યો છે વાહન વ્યવહાર, જેમાં 16 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના 522 રોડ રસ્તાનો પણ સમાવેશ થાય છે।